તો ઉદયપુર રહેલા હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહના કહેવાથી રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાના ઇશારે પોલીસ મને હેરાન કરે છે, સરકાર ખોટા કેસ કરવા માંગે છે। હાર્દિકે પૂછ્યું છે કે ગોંધી જ રાખવાનો હતો તો વિરમગામ મારા ઘરે જ રાખ્યો હોત। આ અંગે વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ। ભૌમિક, હાર્દિકે વધુ એક આક્ષેપ કર્યો છે અને સીધો આક્ષેપ અમિત શાહ પર કર્યો છે, શું વધુ વિગતો છે? જી બિલકુલ, પાસ કન્વીનર છે હાર્દિક પટેલ, તેમણે કોર્ટના આદેશ અનુસાર ગુજરાતની બહાર રહેવું પડે છે અને તેઓ 6 મહિના માટે રાજસ્થાનના ઉદયપુરમાં છે। પણ રાજસ્થાનના ઉદયપુરમાં પ્રથમ 2 દિવસને બાદ કરતા બાકીના દિવસોમાં ખાસ કરીને પોલીસે તેમને નજરબંધી ફરમાવી છે। હાર્દિકનું કેવું છે કે તેને ઘરની બહાર નીકળવા દેતા નથી અને ખાસ કરીને તેઓ જ્યારે પણ બહાર નીકળે ત્યારે પોલીસ તેની ઉપર નજર રાખે છે, ખાસ કરીને ઘરની બહાર નથી નીકળતા। હાર્દિકે આરોપ લગાવ્યો છે કે આ બધી જે ઘટના છે તે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને તેના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા કરી રહ્યા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર સીધો આરોપ લગાવ્યો છે હાર્દિકે। અને હાર્દિકે તે પણ આરોપ લગાવ્યો છે કે જો તેને આ જ રીતના ઘરમાં ગોંધી રાખવાનો હોય કે તેને નજર કરવાનો હોય તો તેને વિરમગામમાં પણ રાખી શકતા હતા, કારણ કે ઘરની બહાર નીકળવાની મનાઈ છે। તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે રીતના છેલ્લા 10 દિવસથી હાર્દિક પટેલને ઘરમાં રાખવામાં આવ્યા છે, બહાર પોલીસનો પેરો છે, સીસીટીવી કેમેરા છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે તેની એન્ટ્રી થાય છે, તેના એડ્રેસ લખવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક પાસ કન્વીનરને હવે આ મુશ્કેલી નડી રહી છે, કારણ કે કોઈ હાર્દિક પટેલને બહાર નીકળવું હોય તો ઉદયપુર પોલીસ તેને રોકે છે। ઉદયપુર પોલીસને કેવું છે કે તેઓ બહાર નહીં નીકળી શકે। જી ભૌમિક,